વડોદરાના નિઝામપુરા એસટી બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે વધુ સુવિધા ઉપલબ્ધ બની છે। આજે 7 નવી એસટી બસોને ધારાસભ્ય કે રોકડિયા અને એસટી વિભાગના અધિકારીઓએ પ્રસ્થાન કરાવી હતી। નિઝામપુરાથી ડીસા અને રાંધનપુર, પાદરા નિઝામપુરા ડીસા, વાઘોડિયા નિઝામપુરા અંબાજી, કરજણ નિઝામપુરા પાલનપુર, વડોદરા નિઝામપુરા ડીસા સહિત ડભોઈ નિઝામપુરા પાલનપુરની બસનો સમાવેશ થાય છે। આ નવી સેવાઓથી નિઝામપુરા તેમજ મહેસાણા નગર વિસ્તારમાં રહેતા લોકોને ઉત્તર ગુજરાત તરફ જવામાં મોટી રાહત મળશે। આ પ્રસંગે ધારાસભ્ય કે રોકડિયાએ ગત અઠવાડિયે થયેલી ઘટના અંગે સિનિયર સિટીઝનોની વચ્ચે જાહેરમાં માફી માંગી। તેમણે કહ્યું હતું કે મેં સિનિયર સિટીઝનને કહ્યું માફી નહીં, આશીર્વાદ આપો। આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ અને નાગરિકો પણ હાજર રહ્યા હતા। જે રીતે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે, ત્યારે આ જગ્યા પરથી લોકોને ઉત્તર ગુજરાત તરફ જવા માટેની અગવડતા પડતી હતી। છેક બસ સ્ટેન્ડ જે 3-4 કિલોમીટર દૂર છે ત્યાં જવું પડતું હોય, એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપો એમના ઘરની બાજુમાં જ છે, ત્યાંથી નવીન બસોની માંગણી કરી હતી। ત્યારે આજે 7 જેટલી બસો એક સાથે અમે આજે શરૂ કરી છે। પાલનપુર, ડીસા, મહેસાણા, અંબાજી આ તમામ જગ્યા પર એક સાથે 7 બસોના રૂટ, 2 નવીન બસો અને 5 જેટલી બસો એ એમને રૂટ બદલ્યા। ડભોઈ, કરજણ, પાદરાથી આવતી બસો નિઝામપુરા થઈને જશે તો મોટો લાભ આ વિસ્તારના નગરજનોને થવાનો છે, રૂપિયા બચવાના છે, સમયની બચત થવાની છે। ત્યારે જીએસઆરટીસી ના વિભાગને અમારા માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, આ તમામનો આ તબક્કે આ વિસ્તારના નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।